મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી માતા પિતાના લીધા આશીર્વાદ। સ્વરૂપ ઠાકોરે કરવા જશે મતદાન। સ્વરૂપ ઠાકોરે ગાયની પૂજા કરી આશીર્વાદ લીધા। પોતાની જીતની આશા કરી વ્યક્ત। વિજયના વિશ્વાસ સાથે મતદાન કરી પોતાની જીતનો કર્યો દાવો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત માટે પૂજા અર્ચના કરી માતા પિતાના લીધા આશીર્વાદ। સ્વરૂપ ઠાકોરે કરવા જશે મતદાન। સ્વરૂપ ઠાકોરે ગાયની પૂજા કરી આશીર્વાદ લીધા। પોતાની જીતની આશા કરી વ્યક્ત। વિજયના વિશ્વાસ સાથે મતદાન કરી પોતાની જીતનો કર્યો દાવો। આજે મતદાન પેટા ઇલેક્શનનું પાછું જંગ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હા, અમે તો અત્યારે હાલ આજે પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું। કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે, અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું। સ્વરૂપજી, કોંગ્રેસ ત્રિપાખીયો જંગ છે, ગત વખતે એની જીત્યા હતા, તમે કહો છો કે 7 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી, કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના આવવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે। એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે। ઓકે।